હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે અગાઉના જ્યારે લેક્ચર હતા એમાં આપણે ડાંગરના પાક વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. તો પછી હવે આપણે જે પાક સંરક્ષણનો જે પોર્શન સ્ટાર્ટ કર્યો છે એમાં આજે આપણે વાત કરીશું કે પાક સંરક્ષણમાં ડાંગરમાં આવતા અલગ અલગ પ્રકારના જીવાતો કે જે ઇન્સેક્ટ છે એના લીધે ડાંગરમાં કયા કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે. તો આપણે અલગ અલગ રીતે એની વાત કરીએ કે એમાં આવશે સૌપ્રથમ તો ગાભમાળાની ઈયળ આવશે, ત્યારબાદ છોડના સફેદ પીઠવાળા ચૂસિયા આવશે, પાન વાળના ઈયળ આવશે, ત્યારબાદ છે ડાંગરના ચૂસિયા હશે, ઢાલપક્ષના ભૂંગા હશે, કંટીના ચૂસિયા હશે, ડાંગરનો દરજી હશે, લશ્કરી ઈયળ હશે, ભીંગડાવાળી ઈયળ હશે અને ભૂરા કાશિયા હશે. આવી રીતે અલગ અલગ 10 જેટલા આપણને કીટકો કે ઈયળો જોવા મળશે કે જેના દ્વારા આપણે ડાંગરના પાકમાં નુકસાન થાય છે. તો આપણે એને અટકાવવા માટે શું શું કરવું જોઈએ કે જેથી આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ, કે જેથી આપણને શું બેનિફિટ્સ મળે, તો એના વિશેની આજે આપણે વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હું આજે તમારા માટે સ્પેશિયલ બધા જ ફોટોગ્રાફ્સ પણ આમાં જોડે લાવી છું કે જેથી આપણને સમજવામાં અને યાદ રાખવામાં થોડું ઇઝી પડે, કેમ કે આ ક્રોપ પ્રોટેક્શન છે, આજે પાક સંરક્ષણનો જે પણ વિભાગ છે એમાંથી એક ક્વેશ્ચન આરામથી પૂછાઈ શકે છે અને તમને બધાને પણ એ ખ્યાલ છે કે એન્ટો અને પેથોલોજીના જે પણ પોર્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો અને વ્યવસ્થિત રીતે કરજો. અને આમાં જો મેં મારી રીતે જોઈને સારી રીતે રેકમેન્ડેડ કરેલી જ દવા યુઝ કરી છે સાઇટ ઉપરથી, પણ કંઈ એવું મિસમેચ થઈ ગયું હોય તો તમે તમારી રીતે કરેક્શન કરી લેજો. ઓકે, કેમ કે દવામાં ઘણી વખત એવું હોય છે કે ઘણી દવાઓ બેન પણ થઈ જતી હોય છે યર બાય યર, અને ઘણી નવી ઇન્ટ્રોડ્યુસ પણ થતી હોય છે, તો એમાં થોડું આમ તેમ હોઈ શકે, તો એ તમે મેનેજ કરી લેજો. મોસ્ટલી તો એવું કશું છે નહીં, પણ બાય ચાન્સ એવું કંઈ આવી જાય તો પછી તમે બધા મને કમેન્ટ્સ કરો છો મેડમ આમ છે, તો અગાઉથી જ હું તમને કહી દઉં છું કે એટલું તમે ખુદથી સમજીને કરી લેજો. ઓકે, ચલો વાત કરીએ આગળ કે સૌપ્રથમ તો કે ગાભમાળાની ઈયળ. ગાભમાળાની જે ઈયળ છે એ શું છે તો કે એક કીટકનું ફૂદું કે જે સૂકા ઘાસ હોય એના જેવા રંગનું આપણને દેખાતું હોય છે, અને એની આગળની જે પાંખો હોય છે એ પીળાશ પડતા રંગની હોય છે અને તેના પર એક કાળું ટપકું જોવા મળતું હોય છે, અને જે ઈયળ હોય છે એ પીળા રંગની અને બદામી રંગના માથાવાળી જોવા મળે છે. જો તમે અહીંયા આપણને દેખાય છે કે આ બદામી રંગનું માથા જેવું જુઓ અહીંયા છે ને. ફૂદું મેં ટ્રાય કરી પણ વ્યવસ્થિત સારો એવો ક્લિયરિટીવાળો પીક ના મળ્યો, તો પછી મેં આ ઈયળનો મળ્યો તો એ જ રહેવા દીધો છે. બરાબર. ત્યારબાદ ઈંડામાંથી નીકળેલી નાની ઈયળો એ કાણું પાડી થરમાં ઉતરી જાય છે અને ગર્ભ ખાય છે, એટલે કે જે ડાંગરનો જે થડ હોય છે તેમાં સૌપ્રથમ ડેમેજ કરે છે અને એનો જે અંદરનો પોર્શન હોય છે થડના પોર્શન એ ખાઈ જાય છે અને વચ્ચેથી પીલો સુકાઈ જાય છે. પીલો એટલે કે જે મેઇન થડનું જે અંદરનો ભાગ હોય છે એ ખાઈ જાય એટલે એ પીલો હોય છે, એ સુકાઈ જતો હોય છે અને આજુબાજુના પાન છે એ આપણને જોવા મળે છે, પણ મેઇન જે કહેવાય ને સ્ટેમને જ આ નુકસાન કરે છે. અને કંટી આવવાના સમયે જો ઉપદ્રવ થાય તો ત્યારે કંટી હોય એ સફેદ નીકળે છે અને દાણા ભરાતા નથી, અને સહેજ આપણે ખેંચીએ તો તે નીકળી જાય છે. મતલબ કે ગાભમાળાની જો ઈયળ હોય છે એ પહેલાં તો નુકસાન શેમાં કરે છે તો કે થડમાં નુકસાન કરે છે. બરાબર. ગાભમાળાની ઈયળ આપણે નામ ઉપરથી જ આપણે યાદ રાખવાનું છે, તે ગર્ભ ખાઈ જાય છે. તો ગર્ભ શેમાં હોય છે તો કે થડમાં હોય છે, એટલે થડમાં નુકસાન કરે છે. ત્યારબાદ શું થાય છે તો કે થડમાં નુકસાન કરે એટલે આજુબાજુના પાન તો જે ડેવલપ થયેલા છે એ તો આપણને ગ્રીનિશ જ લાગશે, પણ થડ હશે એ સાવ પોલું થઈ જાય છે. બરાબર. અને એ સુકાઈ જતું હોય છે અંદરથી, અને કંટી આવવાના સમયે જો આ ઈયળનો ઉપદ્રવ થતો હોય છે તો તે કંટી હોય એ સફેદ નીકળે છે અને દાણા ભરાતા નથી. ત્યારબાદ વાત કરીએ કે એનું નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ, તો કે આપણે જ્યારે રોપણી કરતા હોય છે એ વખતે જ જરૂરના પાન હોય છે એની ટોચ હોય છે એ જરૂર વગરના જે બી પાન હોય છે, એટલે રોપણી કરતી વખતે જરૂરના જે પાનની ટોચ હોય છે આપણે કાપી નાખવામાં આવે છે. અને આ જે ઈયળ છે કે જે મતલબ ઈયળમાંથી ફૂદું બને છે મોસ્ટલી, ઓકે, આપણને ખ્યાલ જ છે વસ્તુ, તો એના માટે આપણે પ્રકાશ પિંજરનો પણ ઉપયોગ કરીએ છીએ તથા ફેરોમેન લ્યુરનો પણ આપણે યુઝ કરીએ છીએ. ફેરોમેન લ્યુર છે ક્યાં યુઝ થાય છે તો કે ફેરોમેન ટ્રેપમાં. અને દક્ષિણ ગુજરાતમાં આ જીવાતનો ઉપદ્રવ આપણને વધુ પડતો ધરુવાડિયામાં જોવા મળે છે, અને ધરુવાડિયામાં ધરું નાખ્યા બાદ 5મા દિવસે ઉપાડવાના 5 દિવસ પહેલાં, એટલે કે એમ 2 વખત આપણે ધરુવાડિયું હોય છે એના 5મો દિવસ અને ઉપાડીએ ને ધરું એના 5 દિવસ પહેલાં, એવી રીતે 2 વખત આપણે કાર્બોફ્યુરાન 3% અથવા તો સિવોડોલ 4% દાણાદાર દવા કે જે 100 ચોરસ મીટર દીઠ 1 કિલોગ્રામ આપણે આપવી જોઈએ. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ કે છોડના સફેદ પીઠવાળા ચૂસિયા. આ જુઓ, આ વ્હાઇટીસ જેવી આપણને દેખાય છે પીઠ. ઓકે.
આ જે છે તે તાજા જન્મેલા બચ્ચા ભૂંગળા સફેદ રંગના અને પાંખો વગરના જોવા મળતા હોય છે. જો અહીંયા પાંખો આપણને જોવા મળતી નથી. ત્યારબાદ પુખ્ત કીટક જે હોય છે એ સફેદ રંગના અને પીઠને ભાગે કાળું ટપકું ધરાવે છે. અહીંયા કાળું ટપકું છે, જો પીઠના ભાગે કાળું ટપકું આપણને જોવા મળે છે. અને પુખ્ત કીટક અને તેના બચ્ચા થડમાંથી રસ ચૂસે છે. આ પણ થડમાંથી રસ ચૂસે છે. ગાભમાળાની ઈયળ પણ થડમાં નુકસાન કરે છે અને છોડના જે સફેદ પીઠવાળા ચૂસિયા છે એ પણ થડમાંથી રસ ચૂસે છે. અને તેની લાળમાં રહેલા એક ખાસ પ્રકારના રસાયણથી છોડને વિપરીત અસર થાય છે અને ધીમે ધીમે છોડ સૂકવવા માંડે છે. મતલબ કે આ જે ચૂસિયા છે સફેદ પીઠવાળા એ એવું કંઈક રસાયણ છોડે છે કે જેથી છોડને નુકસાન કરે છે અને છોડ સૂકવવા માંડે છે. અને આ કીટકોનો ઉપદ્રવ એ ખેતરમાં વચ્ચેથી શરૂ થઈ અને વર્તુળાકાર બહારની બાજુએ જોવા મળે છે. મતલબ ખેતરમાં વચ્ચે શરૂ થાય છે અને બહાર એમ કરતું કરતું બહારની બાજુ આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ તેનો ઉપાય. તો એના ઉપાય માટે આપણે મિથાઇલ પેરાથિયોન 2% અથવા તો એન્ડોલસન 4% અથવા તો કાર્બેલ 10%નો ભૂકો એ પ્રતિ હેક્ટરે 20 થી 25 કિલોગ્રામ પ્રમાણે આપણે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે પાન વાળનાર ફૂદું. તો પાન વાળનાર જે ફૂદું છે એ ઈયળ હોય એ પીળાશ પડતા રંગની અને પાતળી હોય છે અને તેનું ફૂદું છે એ પીળાશ પડતા તપકીરિયા રંગનું પાંખો આપણને જોવા મળે છે. જો આ યલોવીશ આપણને પાંખો જોવા મળે છે અને ફરતી આપણને આ તપકીરિયા રંગ જેવું દેખાય છે. અને ઈયળ હોય છે એ પાનની ધારોની જોડી દઈ અને ગોળ ગોળ ભૂંગળી જેવું બનાવે છે. મતલબ ગોળ ગોળ ભૂંગળી જેવું બનાવે છે ઈયળ. અને પાનની જે ટોચ હોય છે એ વાળી દે છે. ઉપરથી પાનની ટોચ હોય છે એ વાળી દે છે અને જે ભૂંગળી જેવું પાન હોય છે એને ગોળ બનાવી દે છે. ત્યારબાદ છે ઈયળ એ ભૂંગળીમાં ભરાઈ રહે છે અને પાનના જે નીલકણો હોય છે, નીલકણો એટલે કે હરિત કણો જે આપણે કહીએ છીએ એ ખાઈ જાય છે અને પાન પર સફેદ પારદર્શક ધાબા જોવા મળે છે. મતલબ કે કંઈ પણ આપણે પાન છે તેમાં ગ્રીનિશ કલર શા માટે જોવા મળે છે? તો કે હરિત કણોને લીધે. અને જો હરિત કણ જ નાશ થઈ જાય તો એ આપણને જે પાન હોય છે એ વ્હાઇટ કલરનું જોવા મળે છે. એટલે વ્હાઇટ જેવા ધબ્બા પારદર્શક જોવા મળે છે જે ટ્રાન્સપરન્ટ બની જાય છે. તેના ઉપાય તરીકે આપણે શું કરવાનું? તો કે એનો ઉપદ્રવ જો આપણને વધુ દેખાય ત્યારે શું કરવાનું? બેસિલસ thuringiensis અથવા તો બાવેરિયા બેસિયાના અથવા તો વર્ટિસિલિયમ લેકાની એ 20 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે આપણે છંટકાવ કરવો જોઈએ. આ ઉપદ્રવ આપણને થોડોક જ દેખાય, સ્ટાર્ટ થઈ જાય એ ટાઈમે જ આપણે આ સ્ટાર્ટ કરી દેવાનું છે. અને કાંટે એટલે કે 50%, કંટી સમયે 50%, 10 ગ્રામ અથવા તો એસિફેટ 75 SP અને 10 ગ્રામ અથવા મોનોક્રોટોફોસ એ 36 SL 12 મિલી પૈકી કોઈપણ એક કીટકનાશકને 10 લીટર પાણીમાં મેળવીને છંટકાવ આપણે કરવો જોઈએ કે જેથી આપણે પાનવાળું જે ફૂદું છે, પાન વાળનાર ફૂદું, એનું આપણે નિયંત્રણ કરી શકીએ. ત્યારબાદ આગળ વાત કરીએ કે લશ્કરી ઈયળ કે જેને આપણે આર્મીવર્મ તરીકે ઓળખીએ છીએ. તો આ જીવાત એ જૂથી ઈયળ કે કંટી કાપનાર ઈયળ તરીકે પણ ઓળખાય છે. જૂથી ઈયળ અથવા તો કંટી કાપનાર ઈયળ તરીકે પણ આપણે ઓળખાય છે. અને ઉપદ્રવ ધરુવાડિયામાં અને રોપાણ કરેલા ડાંગરમાં જોવા મળે છે. મતલબ આ આપણને જે આપણે ધરુવાડિયું હોય છે ત્યાં અને ડાંગર રોપ્યો હોય એ શરૂઆતની જે ડાંગર કહેવાય ને, ફૂલ ગ્રોમાં નહીં પણ શરૂઆતનું જે સ્ટેજ હોય છે કે આપણે રોપાણ કર્યું હોય એ સમયમાં આપણને લશ્કરી ઈયળનું પ્રમાણ જોવા મળે છે જેને આર્મીવર્મ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ઈયળ એ જમીનમાં તિરાડોમાં કે પાનની ગડીઓમાં ભરાઈ રહે છે. મતલબ આ જમીનમાં તિરાડોમાં જતી રહે છે. ત્યારબાદ છે એનું નિયંત્રણ માટે શું કરવાનું? તો કે ધરુવાડિયાની ફરતે 1 ફૂટ ઊંડી ખાઈ ખોદવાથી ઈયળો તેમાં પ્રવેશી શકતી નથી. અને વધુ પડતો ઉપદ્રવ જો જણાતો હોય તો શું કરવાનું? તો કે મિથાઇલ પેરાથિયોન 2% અથવા તો કાર્બાલ 10% ભૂકારૂપ દવા એ 25 કિલો પ્રતિ હેક્ટરનો છંટકાવ એ સાંજના સમયે કરવો. આ જે દવા છે એનો આપણે છંટકાવ સાંજના સમયે કરવો જોઈએ. ત્યારબાદ છે કંટીના ચૂસિયા. તો કંટીના ચૂસિયા છે તો એમાં શું છે? તો કે પુખ્ત કીટક એ લીલાશ પડતા પીળા કે બદામી રંગના અને 15 થી 17 મિલીમીટર લાંબા હોય છે. અને જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી આપણે તેને ગંધી બગ તરીકે પણ ઓળખીએ છીએ. મતલબ કે જે આપણને ડાંગરના ફિલ્ડમાં આનો ઉપદ્રવ જણાય અને શું થાય છે? તો કે આ જીવાત હોય છે એના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવે છે. એટલા માટે આપણે એને ગંધી બગ તરીકે પણ ઓળખીએ છીએ. અને ઉપદ્રવ જો વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ આપણે જોવા મળે છે. મતલબ આ ડાંગરના જે દાણા હોય છે એને નુકસાન કરે છે કંટી ચૂસિયા, આ જે ચૂસિયા છે તે.
અને એના ઉપદ્રવ આપણે જણાતા જ આપણે શું કરવાનું તો કે ક્લોરપાયરીફોસ 20 મિલીમીટર દવા અને 10 લીટર પાણી સાથે આપણે તેનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ છે ઢાલ પક્ષના ભૂંગા. તો ઢાલ પક્ષના જે ભૂંગા છે એ શું છે તો કે જીવાતના પુખ્ત નાના લંબચોરસ આકારના અને કાળસ પડતા ભૂરા રંગના હોય છે. જુઓ અહીંયા આપણને કાળસ પડતા ભૂરા રંગ જેવા દેખાય છે. ત્યારબાદ કાંટાવાળી પાંખો ધરાવે છે. આ બધા જુઓ દેખાય છે કાંટા. ત્યારબાદ છે ઈયળ એ પીળાશ પડતા રંગની અને જાડી હોય છે, જે પાનને કરીને નીલકણો ખાઈને નુકસાન કરે છે. અને એના નિયંત્રણ માટે જો જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો આપણે કાર્બાઇલ 50% 40 ગ્રામ અથવા તો મોનોક્રોટોફોસ 12 મિલીલીટર પાણી સાથે આપણે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ છે શિંગડાવાળી ઈયળ. તો શિંગડાવાળી ઈયળ જે છે એનું પતંગિયું એ મોટા કદનું હોય છે અને તેની આંખો એ ઉપર કાળા તથા પીળા રંગનું આંખ જેવું ટપકું જોવા મળે છે. અહીંયા આ ભાગમાં હશે એટલા માટે આપણને વ્યવસ્થિત દેખાતું નથી, પણ આ ઉપર જુઓ 2 શિંગડા જોવા મળે છે આપણને. અને ઈયળના માથા પર 2 શિંગડા જેવા લાલ રંગના કાંટા હોય છે. આ જે છે ને એ જ બરાબર. ત્યારબાદ છે ડાંગરનો દરજી. તો આ જીવાત જે છે એ પતંગિયા કાળાશ પડતા તપકીરિયા રંગના હોય છે અને ઈયળના માથા ઉપર અંગ્રેજીમાં વી જેવું અહીંયા જો આપણને વી જેવું ચિહ્ન જોવા મળે છે. વી શેપ છે ને અહીંયા. અને ઈયળના પાનની ધારો અમુક અંતરે દરજીએ ટાંકો લીધો હોય એમ પાનને સાંધીને મૂંગળી બનાવી અને અંદર ભરાઈ રહે છે અને પાન કાપી ખાઈને નુકસાન કરે છે. જો અહીંથી એ સાંધો લેતી હોય એવું લાગે છે. જો આ 2 પોર્શન છે એટલે એવી રીતે ગોળ સાંધો લઈ લે, ભેગા કરી દે 2 પાન અને અંદર આ ઈયળ સંતાઈ રહે છે. ત્યારબાદ છે ડાંગરના ચૂસિયા. તો ડાંગરના ચૂસિયા છે મુખ્યત્વે પાનના લીલા ચૂસિયા અથવા તો થડના ચૂસિયાનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળે છે અને આ જીવાતના બચ્ચા તથા પુખ્ત બંને પાનમાંથી રસ ચૂસે છે અથવા તો પાન પીળા કરી દે છે અને વધુ પડતા ઉપદ્રવથી પાન ફીકા થઈ જાય છે અને આખો છોડ પીળો પડીને સુકાઈ જતો હોય છે. તો જો આ ફોટામાં આપણને જોવા મળે છે આખો જે ફિલ્ડ છે યલોવીશ આપણને દેખાય છે. અને સફેદ પીઠવાળા બદામી ચૂસિયા બચ્ચા તથા પુખ્તનો વધુ ઉપદ્રવ હોય તો પાક બળી ગયો હોય તેવો દેખાય છે, કે જેને આપણે હોપર બર્ન પણ કહીએ છીએ. જો અહીંયાથી આપણને જોવા મળે છે કે જે હોપર બર્ન તરીકે આપણે ઓળખીએ છીએ. અને આના માટે ડાંગરની ગુજરી, નર્મદા GR7, GR101, GR102, IR22, મસૂરી છાતી સફેદ પીઠવાળા અને બદામી ચૂસિયા સામે ઉપદ્રવમાં પ્રતિકારક શક્તિ ધરાવે છે. પાછલી અવસ્થાએ જો ઉત્તરાલ વધુ જણાય તો મોનોક્રોટોફોસ 36% 15 ml અને પ્લસ એમાં ડાયક્લોરોવોસ 76 EC 5 મિલી 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ લાસ્ટ છે કે ભૂરા કાસિયા, કે જે આપણે ડાંગરમાં જોવા મળે છે. આ જે છે તે ભૂરા રંગના જોવા મળે છે. ભૂરા કાસિયા છે પુખ્ત કીટક ઘાટા લીલા પડતા ભૂરા રંગના સુવાળા સમચતુષ્કોણ આકારના 5 થી 6 મિલીલીટર લંબાઈના અને 3 મિલીલીટર પહોળા હોય છે. પુખ્ત અને ઈયળ બંને અવસ્થા પાન પરનો લીલો ભાગ ખાસ પદ્ધતિથી ખાતા હોય. પાન પર મધ્યમાં નસ તરફ સફેદ ધાબા જોવા મળતા હોય છે અને સામાન્ય રીતે જીવાતોનો ઉપદ્રવ એ ખેતરની ધાર જે હોય છે ત્યાંથી શરૂ થઈ અને અંદરની તરફ ફેલાતો હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણો આજનો જે ડાંગરનો જે એમાં જોવા મળતા જે પણ મુખ્ય જીવાતો છે એના વિશેની આપણે વાત કરી. હવે આપણે આગળના લેક્ચરમાં ડાંગરના પાકમાં જોવા મળતા રોગોની વિશેની વાત કરીશું. ઓકે, તો તમે આપણી ચેનલ કૃષિ ભંડારને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ જે બી જીવાતો છે એના મેઇન કેરેક્ટરિસ્ટિક જે પણ છે તમે વ્યવસ્થિત યાદ રાખી લેજો. સપોઝ કે આપણે વાત કરીએ કે આ ભૂરા કાસિયા, તો આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડાંગરના પાકમાં કયા કીટકો લીલાશ પડતા ભૂરા રંગના જોવા મળે છે, તો એમાં આપણે ભૂરા કાસિયા એવું કરવાનું આવે. તો મતલબ આપણને સિમ્ટમ્સ ખ્યાલ હશે તો આપણે આન્સર આપી શકશું. ઓકે, થેન્ક યુ.